અજક્કા અત્યારના બાળપણના પહેલાના બાળપણમાં શું ફરક છે? હવે એ જે અમારું બાળપણ કહો ને એને તો તમે વાત જ ન પૂછો. અને અત્યારનું બાળપણ ઓહો, હવે અમે એ બાળપણ અમારું જે હતું ને, હવે અત્યારે તે અત્યારને પડદા જે રહે ને અત્યારનું બાળપણ, હવે એ એમને સંડાસ જવા ઘરે બાથરૂમની સુવિધા. અને એ એક અમારો બાળપણનો અમારો ખુદનો કિસ્સો મારે તને કેવો હે કે અત્યારનું બાળપણ જે રહ્યું ને એ અત્યારે ઘરે ઘરે બાથરૂમ અને નાની વેદા મોટી વેદા અત્યારે બધા ઘરે ને ઘરે સંડાસ જઈ લે. અને અમારી ભાષામાં અમારું બાળપણ હતું ને તે અમને સંડાસ જવું એ ન ખબર પડે, અમને એમ જ કે હંગવા જવું. હવે એ વખતે અમારે પૂરતા નાના નાના ભૂલકા એમ એ વખતે અને 5-7 બાળકો ખરા એમે જવી હંગવા. એટલે અત્યારનું જે સંડાસ તમે જાવ કહો ને સંડાસ જાવ એમ એ વખતે એમ કહેતા હંગવા જવું છે. એવી અમે હંગવા જઈએ ને એટલે 5-7 જુવાનિયા હારે હોય. હવે સંડા જવા જાય એટલે હુંવાણું અમારી કેવી, આપણે જે મજાક કેવી ને મસ્તી, એને ગામઠી ભાષામાં હુંવાણું કહેવાય, ગામડાની ભાષા. તમે હુંવાણી કેવી કરવી કે બધાએ એક ડબલું ભરીને સંડા જવા જાવી. એક ડબલું પાણી જોવે નહીં પણ તો એક ડબલું લઈને ખુલ્લા વાતાવરણમાં બેઠા હોય એમ. પછી હંગતા એને એકબીજાને ડબલાને પાણા ઠોકવી. હવે પાણા ઠોકવી ને તો અમુકનું ડબલું ઢોળાઈ જાય. ડબલું ઢોળાઈ જાય એટલે એને પાછા એકમાંથી બે ના યુઝ કરવાનું, એક ડબલું એટલે બેવડી નાખવી. આ અમારું બાળપણ હતું. અને અત્યારનું જે બાળપણ રહ્યું ને, ઘરમાં સંડાસ જવા બેસે એટલે સીધો આ નળ ચાલુ કર્યો પાણી. અને જે અમારું બાળપણ હતું ને એને તો વાત જ નહીં. અને આમ પૈસા નતા અમારી પાસે કે માવતરે અમને 1 રૂપિયો આપે વાપરવા અને આખો દી કાઢ નાખતા. અને અત્યારના જે આ રહ્યા જે માગે એ મળે. પણ જે અમારા આ કિસ્સો તો અમારે સંડાસ જવાનો એ હંગવાનો તો બહુ એની વાત જ ન થાય એવી અમારી હુંવાણું, એવી અમારી મસ્તી. અને અત્યારે તમારે એ હુંવાઈને કરવી હોય ને લેવી હોય ને તમારે 5-6 ને એ હારે મોકલો આમ ખુલ્લામાં હંગવા જવું તો મજા આવે. અને એ તો બાળપણ હતું અમારું વિડીયો કે 5-7 ભૂલકા નાના નાના એમે ખબર ન પડે. ઓલા ઢીસણ ઉપરની સડી પહેરી હોય અને એ સડીમાં ત્યાં 3 ખીગડા હોય પણ એ હરખું લુગડું નહોતું, હરખા નાતા નહોતા. પણ એ અમારી હુંવાણું કાંઈક ઓર હતી અને કાંઈક આનંદ જ હતો. અને એ અત્યારે બાળપણની વાત કરીએ ને તો હજુ એમ થાય કે નાના ખરેખર બાળપણ જે રહ્યું ને એ અત્યારના છોકરા અમારું બાળપણ જે જીવાય એવું નથી જીવે. આ બધું જૂના જમાનાની વાતો છે, આવું બધું છે. અને અમારે તો અત્યારે કંઈક હોય ને સંડાસ જવું છે અને અમારે તો લે હંગવા જવું છું આવું છે તો એની પાસે ડબલું ન હોય તો એ તૈયાર થઈ જાય. એને ખબર હે નહીં ચાલુ છે તેમાંથી એક પેલા જઈ લઈએ ને બીજો ભરી દઈ છે. અને ન હોય તો પાછું બેવડી લેવાનું. આવું બધું અમારા બાળપણમાં હતું. અને નાવામાં અત્યારે સંતૂર ને ડેટોલ ને એવા બધા હાબુ અમે તો તારુડો હે ને જે હાબુ નીરમાં પડ્યો તો નીરમાં અહીંયા લુગડા ધોતા હતા નાય નાખતા હતા નીરમાં. આ અમારું બાળપણ હતું. એટલે અમારે એવું ફેસિલિટી નહીં. મૂળ નાવું હોય ને તો હાબુ જોવે ગમે હોય, પછી દેશી હોય, નીરમા હોય, જેપી હોય, સંતુલ હોય, જે કાંઈ હોય એ આવું બધું અને ધૂળેથી નહીં નાખતા. આ અમારા બાળપણની વાતો. અને હજુ બીજો હજુ અમે દેખાડશું અથવા બીજા વિડીયોમાં અમે બીજી બાળપણની વાતો લાંબી કરીશું. એટલે અત્યારે પૂરતું આટલું રાખો. હા.